પરિવાર ફસાયું। સિક્કિમના લાચુંગમાં ફરવા ગયેલ વડોદરાનું પરિવાર ફસાયું। સિક્કિમમાં અચાનક વાદળ ફાટતા ભૂસ્ખલન થતાં અનેક લોકો ફસાયા। વડોદરાના રાણા પરિવારના 9 સભ્યો પણ ફસાતા વડોદરામાં રહેતા પરિવારના અન્ય સભ્યો ચિંતામાં। વડોદરાના સમાજવાદી સોસાયટીમાં રહેતા રામચંદ્ર રાણાએ ચિંતા વ્યક્ત કરી। 2 દિવસથી પરિવારના એક પણ સભ્યનો નથી કોઈ રહ્યો સંપર્ક। પરિવારમાં તમામ સભ્યો આજે હવાઈ મારફતે પરત વડોદરા આવવાના હતા, પણ હજુ સુધી કોઈ સંપર્ક નથી થઈ રહ્યો। 7 જૂનના રોજ પાર્થ ટ્રાવેલ્સ મારફતે તમામ લોકો સિક્કિમ ફરવા ગયા હતા। પરિવારમાં રામચંદ્રભાઈના 2 મોટા બહેન, એક નાનો ભાઈ અને તેમનો પરિવાર ફરવા ગયો હતો। સરકાર પાસે તમામને સહી સલામત વડોદરા લાવવા પરિવારે કરી માંગ। ટીક ટેક વિથ રામચંદ્રભાઈ રાણા, નીતાબેન રાણા સાથે તમામ પરિવારો આજરોજ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। ત્યાં સાંસદ વડોદરાના હેમાંગ જોશીને પણ પરિવારોએ રજૂઆત કરી। સિક્કિમમાં જે પરિવાર જે આપણો ફસાયો છે, ત્યાં લેન્ડસ્લાઇડ અને હવામાન એટલું સારું નથી, એને કારણે જે હાલાકી ભોગવી રહ્યા છે એ બાબતે અમે ત્યાંના ડીએમ સાથે ચર્ચા કરી છે। ત્યાંના ડીએમએ અમને સકારાત્મક અભિગમ દાખવ્યો છે, અમને એમનું એક લોકેશન પણ આપ્યું છે અને એવું પણ કહ્યું છે કે એ બાબતે તમામ જે જરૂરી પગલાં છે એ લોકો લેશે। એમના પરિવાર સાથે એમને બીજા નંબરથી વાત પણ કરાવી લીધી છે। એટલે મારી આપના માધ્યમથી સર્વેને એ બાબતની ખાતરી છે કે એ પરિવાર હેમખેમ રહે એ બાબતે સંપૂર્ણપણે અમે ચિંતા કરીએ। લાંચુંગમાં છે એ લોકો અત્યારે શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ ત્યાં એ લોકોને સારી રીતે વ્યવસ્થિત અત્યારે છે, એ લોકો હેમખેમ છે, એટલે ચિંતા કરવા જેવું નથી એ ટાઈપની વાત થઈ છે મારે। ટોટલ 9 સભ્ય છે પરિવારના। મારા મોટા 2 બહેનો છે, મારો ભાઈ છે, ભાભી છે, એમનો એક દીકરો છે, ભાણો છે, ભાનાના મિસિસ છે, ભાનાના સાસુ છે અને એમની એક બેબી છે। પરિવાર ફસાય તેમની સાથે કોઈ વાતચીત થઈ તમારી? હા, કલાક પહેલાં થઈ ગઈ, એ લોકો સેફ છે અત્યારે એવી વાત થઈ। 3 દિવસથી તો કોન્ટેક્ટ નહોતો જ થતો, પણ અત્યારે થઈ ગયો છે। સાહેબે પોતે પણ વાત કરી અને મને ત્યાંના કલેક્ટર સાથે વાત કરાવીને એ લોકો સેફ છે એ ટાઈપની એ થઈ। અને કલાક પહેલાં મારે ડાયરેક્ટ એ લોકો સાથે એક વખત 15 સેકન્ડ વાત થઈ, વધારે કોન્ટેક્ટ, કારણ કે ત્યાંના કોન્ટેક્ટો તૂટી ગયેલા છે। 15 સેકન્ડમાં જે વાત 15 સેકન્ડમાં એ લોકો સેફ છે, એ લોકોને હોટલમાં વ્યવસ્થા આપી છે અને તમે ચિંતા કરશો ને, અમે 9 સેફ છે એવું વાત કરી છે। તંત્રની કામગીરીમાં મને તરત જ હેમાંગભાઈ જોશીને ન્યૂઝ આપતા એમને તરત ત્યાં વાત કરીને મને સારામાં સારું એમને રિસ્પોન્સ આપી અને સારામાં સારી ત્યાં વ્યવસ્થા કરાવી છે। અને ત્યાંના કલેક્ટરને પણ એમને ડાયરેક્ટ વાત કરીને, પ્રશાસનને વાત કરીને એ લોકોને જેમ વ્યવસ્થા થશે એમ પ્રમાણે રેસ્ક્યુ કરીને એ લોકોને બહાર કાઢીને વ્યવસ્થા આપશે અમને।